મિત્રો, દિલીપ તેની પત્ની નીલા અને 2 બાળકો પ્રીતિ અને પ્રિયંકા સાથે હસી ખુશીથી રહેતો હતો. સાથે તેની મમ્મી ભારતીબેન પણ હતા. પપ્પા નાનપણમાં ગુજરી ગયેલા હતા, તેથી મા દીકરા વચ્ચે જબરદસ્ત બોન્ડિંગ હતું. નીલા પણ સમજતી હતી કે નાનપણથી સાસુએ દિલીપને એકલે હાથે ઉછેર્યો છે, એટલે તેનો જીવ સતત દિલીપ પર રહે એ સ્વાભાવિક છે. નીલા પણ ભારતીબેન સાથે પ્રેમથી રહેતી હતી. દિલીપને અમદાવાદની કોલેજમાં પ્રોફેસર તરીકે જોબ મળી હતી. પ્રીતિ અને પ્રિયંકા બંને પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા. નીલા પણ એક સ્કૂલમાં શિક્ષિકા તરીકે સર્વિસ કરતી હતી. ભારતીબેન ઘર સંભાળતા હતા. બધા ઘરમાં હસી ખુશી અને પ્રેમથી રહેતા હતા. દિલીપ ઘરે આવે ત્યારે કોલેજના વિદ્યાર્થીઓની શરારત કે મીઠી મજાકની વાતો કરી ઘરના વાતાવરણને ખુશનુમા બનાવતો. બંને બાળકો અને નીલા પણ આખા દિવસના અનુભવો કહેતા. ભારતીબેન બધાની વાતો સાંભળતા અને વચ્ચે વચ્ચે પોતાની ટાપસી પુરાવતા જતા. દિલીપ ભાષાના પ્રોફેસર હતા, જ્યારે ગુજરાતી વિષયમાં મિનળ દેવીને મુંજાલ કહેતા કે સિંધરાજ જયસિંહ ચોલાદેવીની વાત આવે, સંસ્કૃતમાં મેઘદૂત શાકુંતલની વાત આવે ત્યારે તેનો વાણી પ્રવાહ અસ્ખલિત ચાલતો. એ વખતે આખો ક્લાસ ભરાઈ જતો અને એકદમ નિર્વલ શાંતિ છવાઈ જતી. દિલીપ એટલા ભાવનાત્મક થઈ પાઠ ભણાવતા કે પાછળથી તેને થાક લાગતો. એક દિવસ દિલીપ ઘરે આવીને સોફા પર શાંત થઈને બેઠો હતો. નીલાએ પૂછ્યું, કેમ શાંત છે? આજે કોલેજના કિસ્સાઓ સંભળાવવા નથી? દિલીપ બોલ્યો, કોઈ દિવસ નહીં ને આજે કેમ થાક લાગે છે એ સમજાતું નથી. નીલાએ કહ્યું, કોઈ વખત થાય એવું, આખો દિવસ છોકરાઓની સાથે માથાકૂટ કરવાની હોય એટલે થાક લાગે. લાવ, હું ગરમ કોફી બનાવી આપું એટલે સારું લાગશે. મમ્મીએ મેથીની કડક પૂરી બનાવી છે, તે પણ સાથે આપું? એમ કહી નીલા રસોડા તરફ ગઈ. ત્યાં ભારતીબેન બંનેની વાતો સાંભળીને આવ્યા અને પૂછ્યું, શું થયું બેટા, આજે કેમ ઢીલો છે? દિલીપે કહ્યું, મમ્મી, કોલેજના છોકરાઓની ધમાલથી થાકી જવાય છે, પણ આ રસ્તો પકડ્યો છે એટલે છૂટકો જ નથી ને, કહી વાત ટાળી દીધી. દિલીપ થોડા દિવસ પહેલાં જ ડૉક્ટર પાસે તપાસ માટે ગયો હતો. ડૉક્ટરે હાર્ટ પહોળું થાય છે એમ કહ્યું હતું, પણ ઘરમાં બધા ચિંતા કરે એ માટે છુપાવ્યું હતું. દિલીપનો જન્મ ઘણી માનતાઓ અને ડૉક્ટરની ટ્રીટમેન્ટથી પછી થયો હતો, એટલે તેને બહુ જ જતનથી ઉછેર્યો હતો. દિલીપ નાનો હતો ત્યારથી તે ભારતીબેનના ખોળામાં માથું રાખી સૂઈ જતો. ભારતીબેન ગીત ગાતા, તમે મારા દેવના દીધેલ છો, તમે માંગી લીધેલ છો, આવ્યા ત્યારે અમર થઈને રો. ગીત સાંભળતા જ દિલીપ સૂઈ જતો. હમણાંથી ફરી કહે તો, મમ્મી મને ગીત સંભળાવને. ભારતીબેન ગીત ગાય ત્યાં તેની નીંદર આવી જતી. પહેલાં થાક લાગતો, અઠવાડિયાથી શરીરમાં થોડો તાવ રહેતો, સવારે ચાલવા જવાની સ્ફૂર્તિ ન રહેતી, થોડું ચાલે કે દાદર ચડે તો હાંફી જવાતો. ભારતીબેનને ધ્રુસકો પડ્યો. એણે નીલાને કહ્યું, તમે ડૉક્ટરને બતાવી આવો ને, કોઈ વસ્તુ મારી નહીં રાખવી. 3 દિવસ પછી ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ મળી. તેમણે હાર્ટ સ્પેશિયાલિસ્ટને બતાવવા જણાવવાનું કહ્યું. કાર્ડિયોલોજિસ્ટને બતાવ્યું, બધા ટેસ્ટ કરાવ્યા પછી ડૉક્ટરે હાર્ટ પહોળું થાય છે એ નિદાન કર્યું. ઘરમાં સન્નાટો છવાઈ ગયો. ડૉક્ટરે કહ્યું,
હાર્ટ માત્ર 25% જ કામ કરે છે. જો કોઈનું હાર્ટ મળી જાય તો હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય. એ કેવી રીતે શક્ય બને? નીલાએ પૂછ્યું. ડૉક્ટરે જવાબ આપ્યો કે કોઈ વ્યક્તિને અકસ્માત થયો કે બ્રેન ડેડ થઈ ગયું હોય, તેના ઘરની સંમતિ હોય તો તેનું હાર્ટ ચાલતું હોય, તેનું ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે. બધા ચૂપ થઈ ગયા. આપણા ભલા માટે બીજાનો જીવ થોડો માગી શકાય. ભગવાન પાસે પ્રાર્થના પણ કેવી રીતે કરવી? ધીમે ધીમે દિલીપની તબિયત લથડતી જતી હતી. દિલીપને ડૉક્ટરે તદ્દન ચાલવાની મનાઈ કરેલી. હોસ્પિટલમાં જ એડમિટ કરી દીધેલ. ડૉક્ટરે તેને સેડેશનની દવા આપીને સુરાવી જ રાખતા હતા, જેથી તે બહુ હરફર ન કરે. એક દિવસ ભારતીબેને નીલા અને બાળકોને પાસે બેસાડીને કહ્યું, હું હવે ખર્યું પાન અગાઉ મારી ચિંતા ન કરવી. તમે બધાએ બહુ પ્રેમ અને લાગણીથી રાખી છે. ધારો કે મારી તબિયત લથડે કે મને કાંઈ થાય અને મારું હાર્ટ ચાલતું હોય તો તરત દિલીપને આપી દેજો. મેં કાગળ પર લખી રાખ્યો છે, એ ડૉક્ટરને વાંચાવજો, કહી રડી પડ્યા. નીલા અને બાળકો પણ રડી પડ્યા. નીલા બોલી, મમ્મી, તમે અત્યારે આવી વાત કેમ કરો છો? વાતાવરણ હળવું કરવા ભારતીબેને કહ્યું, મને બહુ ભૂખ લાગી છે. ઢોકળા ગરમ ગરમ છે, ત્યાં જમી લઈએ. દિલીપના પપ્પા જયંતિભાઈને પણ આ તકલીફ હતી. તેને પણ હાર્ટ પહોળું થતું હતું. એ જ તકલીફથી તેનું અવસાન થયું હતું. સવારે ભારતીબેન રસોઈ કરીને હોસ્પિટલ જાય, બપોર સુધી રહે. દિલીપના રૂમમાં તેને માથામાં હાથ પસરાવતા જાય અને ગીત ગણગણતા જાય. તમે મારા દેવના દીધેલ છો. બપોર પછી નીલા આવે. ડૉક્ટર સાથે જે ચર્ચા કરવાની હોય તે કરે. નીલાબેન ઘરે જાય. સાંજે બાળકો હોસ્પિટલ આવે. નીલાબેન બંને વખતની રસોઈ સંભાળી લીધી હતી. કોલેજના વિદ્યાર્થીઓ પણ તેમના દિલીપ સરની ખબર પૂછવા આવી જતા. તેમની દવા લાવવી કે કોઈ દોડાદોડીનું કામ હોય તો તરત તે લોકો હોશેથી કરી આપતા. એક દિવસ દિલીપની હાલત એકદમ લથડી. ડૉક્ટર્સની ટીમ દોડાદોડી કરવા લાગી. એ વખતે ભારતીબેન હોસ્પિટલમાં એકલા હતા. એ એકદમ ગભરાઈ ગયા. તેણે નીલાને ફોન કરી બોલાવી લીધી. નીલા તરત જ હોસ્પિટલ આવી ગઈ. તેણે કહ્યું, મમ્મી, તમે બહુ નર્વસ થઈ ગયા છો. અહીં ડૉક્ટર્સની દોડાદોડી જોઈ ગભરાઈ જશો. તમે ઘરે જાઓ. ફરી એવું હોય તો સાંજે આવજો. ભારતીબેન નીલાના માથા પર હાથ મૂકીને મનમાં કંઈક બોલીને નીકળી ગયા. નીલા હોસ્પિટલના દરવાજા સુધી પાછળ મૂકવા ગઈ. તે દરવાજા પર ઊભી જ હતી. ત્યાં એક પ્રાઇવેટ બસ મારામાર આવતી હતી. ક્ષણવારમાં ભારતીબેનને ઝપટમાં લઈ લીધા. નીલાથી ચીસ પડાઈ ગઈ અને હોસ્પિટલના સ્ટાફની મદદથી અંદર લઈ ગયા. ડૉક્ટરની ટીમ તરત જ સારવાર કરવા લાગી ગઈ. મહિનાઓથી ભારતીબેન હોસ્પિટલ આવતા જતા હતા અને તેના વિવેકપૂર્ણ વ્યવહારથી ડૉક્ટર્સમાં પણ પ્રિય થઈ ગયા હતા. ઘણી જહેમતને અંતે ડૉક્ટરે કહ્યું, આંટીનું બ્રેન ડેડ થઈ ગયું છે, કોમામાં જતા રહ્યા છે. આવી રીતે કેટલું જીવી શકે તેની કોઈ ગેરંટી નથી. જો તમે સહમત થાવ અત્યારે દિલીપભાઈ ક્રિટિકલ છે, તેમનામાં હાર્ટ ટ્રાન્સફર કરી દઈએ તો દિલીપભાઈ બચી જાય. તમારે તાત્કાલિક નિર્ણય કરવો પડશે. નીલા ધ્રુસકે ધ્રુસકે રડી પડી. તરત જ બાળકોને બોલાવ્યા, અંગત સગાઓને બોલાવ્યા. શું નિર્ણય લેવો
એ કોઈ બોલી શકતું ન હતું. નીલાએ ભારતીબેનને લખેલ પત્ર બધાને વંચાવ્યો. બધા અચંબો પામી ગયા કે ભવિષ્યની આગાહી થઈ ગઈ હશે કે શું. ઘરના લોકોએ ડરતા હૃદયે મંજૂરી આપી. તાબડતોબ ડૉક્ટરની ટીમ કામે લાગી ગઈ. 7 કલાકે ઓપરેશન સંપૂર્ણ થયું. બધું સરસ રીતે પાર પડ્યું. દિલીપ હજુ કોમામાં જ હતો. ભારતીબેનની અંતિમ વિધિ ઘરના લોકોએ પતાવી દીધી. દિલીપે 8 કલાકે આંખો ખોલી. ડૉક્ટરે બોલવાની ના કહી હતી. નીલાને અને બાળકોને લાગણીથી રડતા રડતા મળ્યો. ડૉક્ટરે લાંબો સમય સુધી મળવાની ના કહી હતી એટલે થોડી વારમાં જતા રહ્યા. દિલીપ ઈશારામાં ભારતીબેન વિશે પૂછવા લાગ્યો હતો, પણ કોઈ સમજતું ન હોય એ રીતે આઈસીયુમાંથી નીકળી ગયા. નીલાએ કહ્યું હતું કે મમ્મીને તાવ, ખાંસી અને શરદી છે એટલે આવતા નથી. તને ઇન્ફેક્શન ન થાય એટલા માટે. દિલીપે નીલાને કહ્યું, નીલુ તને ખબર છે, મને જ્યારે ઓપરેશન થિયેટરમાં લઈ આવ્યા ત્યારે મમ્મી છાની માની મને મળવા આવી હતી. મને માથા પર હાથ ફેરવીને કહ્યું કે તને કાંઈ જ નહીં થાય, તું ખૂબ લાંબો જીવવાનો છે. મમ્મી એ ગીત પણ ગાયું, તમે મારા દેવના દીધેલ છો. નીલા શું બોલે કે તારી બાજુની બેડ પર મમ્મીનું મૃત્યુ શરીર હતું. દિલીપે કહ્યું, મને મમ્મીને વિડીયો પર મળાવ. નીલાએ કહ્યું, હમણાં સૂતા છે, ઘરે જઈને તમને સરપ્રાઈઝ આપીશું. કહી વાત ટાળી દીધી. ડૉક્ટરોએ કહ્યું, હવે દિલીપભાઈને સારું છે, કાલે રજા આપી દઈશું. તમે અહીં અમારી હાજરીમાં ભારતીબેન વિશે વાત કરી લો તો સારું રહેશે. ઘરે હાલત બગડશે તો મુશ્કેલી થશે. નીલાએ બંને બાળકોને બોલાવ્યા. ડૉક્ટરે શાંતિથી દિલીપને ભારતીબેનની હકીકત જણાવી. દિલીપ એકદમ અવાચક થઈ ગયો. તેનું બીપી ડાઉન જવા લાગ્યું. હાર્ટબીટ અનિયમિત થઈ ગયા. ડૉક્ટરે તરત ટ્રીટમેન્ટ આપી દીધી. તેથી તરત કંટ્રોલમાં આવી ગયું. તે નીલા પર ગુસ્સે થયો. કેમ ખોટું બોલતી હતી? ડૉક્ટરે કહ્યું, અમે જ તેમને સાચી હકીકત કહેવાની ના પાડી હતી. ડૉક્ટરે ભારતીબેનનો ફોટો પણ ઘરમાં રાખવાની ના કહી હતી, જેથી ફોટો જોઈને દિલીપ લાગણીશીલ ન થઈ જાય. ઘરે આવીને તે થોડી વાર સૂનમૂન થઈ ગયો. પ્રીતિ અને પ્રિયંકા તેને તેમની સ્કૂલની વાતો કરવા લાગ્યા. થોડી વારમાં દિલીપ થાકીને સૂઈ ગયો. નીલા ભારતીબેનના રૂમમાં આવી. તેમનો કબાટ ખોલીને ઊભી રહી. તેમના ફોટા સામે રડવા લાગી. મમ્મી, તમને બસે ટક્કર નહોતી મારી. તમે જાતે બસ સામે જઈ અથડાયા હતા. મેં નજરે જોયું હતું. તમે મારો ચૂડી ચાંદલો અખંડ રહે એટલે જાતે કુરબાની આપી. તમારા દીકરાને ખબર પડશે તો પોતાની જાતને ક્યારેય માફ નહીં કરે. આમ રડતા રડતા ભારતીબેનનો કાગળ એમના ફોટા પાછળ છુપાવી દીધો. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો.